સાચા દિવાળીનો ચમત્કાર ફક્ત દીવા પ્રગટાવવાનો તહેવાર નથી, એ મનના અંધકારને દૂર કરવાનો દિવસ છે. સાચો ચમત્કાર ત્યારે થાય છે જ્યારે આપણે પ્રેમથી આપીએ, ભલે આપણા પાસે ઓછું હોય. ચિરાગની જેમ જો દરેક ઘરમાં આશાનો દીવા પ્રગટે તો આખી દુનિયા પ્રકાશિત થઈ. ગુજરાતના એક નાના ગામમાં હરીશભાઈ નામના એક નાના વેપારી રહેતા. એના પરિવારમાં પત્ની રેખાબેન, દીકરો ચિરાગ અને દીકરી મિતાલી હતી. હરીશભાઈને મીઠાઈની નાની દુકાન હતી, પરંતુ વર્ષભરનું ધંધું બહુ ન ચાલતું. આખું વર્ષ એ આશા રાખતો કે દિવાળી આવે ત્યારે ધંધો ઊંચે છે, પરંતુ આ વર્ષે કંઈક અલગ હતું. બજારમાં મોંઘવારી વધી ગઈ, લોકોની ખરીદી ઓછી થઈ ગઈ, દુકાનમાં ગ્રાહકો આવતા નહોતા. દિવાળી નજીક આવી રહી હતી અને હરીશભાઈ પાસે માત્ર થોડા પૈસા બચ્યા હતા. એને રાત્રે પત્નીને કહ્યું, રેખા, ખબર નથી આ વર્ષે દિવાળી કેવી જશે. લાડવા પણ બનાવવા જેટલા પૈસા નથી. રેખાબેન ધીમા અવાજે બોલી, દિવાળી તો પ્રકાશનો તહેવાર છે. જો મનમાં આશા છે તો પ્રકાશ આપઆપ આવશે. દે વાતરે આખું કુટુંબ દીવા વગર અંધારા ઘરમાં સૂઈ ગયું, પરંતુ ચિરાગને એ વાત ખટકી. બીજા દિવસે એને વિચાર્યું, જો પપ્પા પાસે પૈસા નથી તો હું કંઈક કરી શકું. ચિરાગ એ પોતાના મિત્રો સાથે મળીને જૂના કાગળો, બોટલના ઢાંકણા અને ખાલી દીવા એકઠા કર્યા. એને નાના દીવા રંગી રંગીને બનાવી લીધા. જ્યારે એ દુકાન પર ગયો તો લોકોએ પૂછ્યું, બેટા, આ દીવા કેટલાના છે? એને કહ્યું, 1 રૂપિયાનો એક. લોકોએ પ્રેમથી ખરીદ્યા, કારણ કે એના હાથથી બનેલા દીવો એટલા સુંદર હતા કે સૌના દિલ જીતી ગયા. થોડા જ કલાકોમાં બધા દીવા વેચાઈ ગયા. ચિરાગ ખુશીથી ઘર આવ્યો અને કહ્યું, પપ્પા, જુઓ, મેં દિવાળી માટે પ્રકાશ લાવ્યો. પરંતુ હરીશભાઈના આંખમાં આંસુ આવી ગયા. એને પોતાના દીકરાને બેરવીને કહ્યું, તું તો મારું સાચું દીપક છે, પ્રીના. તે દિવસે હરીશભાઈએ નક્કી કર્યું, દિવાળી ફક્ત ધંધાની નથી, એ મનના પ્રકાશની તહેવાર છે. પછી એને પોતાના ઘરમાંથી થોડા લાડવા બનાવીને ગરીબ બાળકોમાં વેચી દીધા. ગામના બધા લોકો એના આ કામથી પ્રભાવિત થયા અને એક પછી એક દુકાન પર આવવા લાગ્યા. એના ધંધામાં પણ તેજી આવી ગઈ. એને મનમાં વિચાર્યું, ભગવાનનો ચમત્કાર ત્યારે થાય છે જ્યારે આપણે આપવું શીખીએ. તે દિવસથી હરીશભાઈ દર દિવાળીએ એક સંકલ્પ લેતા, આ વર્ષે હું કોઈને ખુશ કરીશ જેમ ભગવાને મને ખુશ કર્યો. અને એમ વર્ષો પસાર થયા. હરીશભાઈનો દુકાન હવે શહેરમાં જાણીતી થઈ ગઈ. ચમત્કાર મીઠાઈવાળા. લોકો કહેતા કે જ્યાં આશા, શ્રદ્ધા અને પ્રેમ છે ત્યાં દિવાળીનો પ્રકાશ કદી બુઝાતો નથી. આપણે સબ પ્રોમાના.